વધુ એક અગત્યના સમાચાર અમિત શાહ અત્યારે આગળ ચાલી રહ્યા છે 1 લાખની લીડ ક્રોસ કરી દીધી છે અમિત શાહે જે અત્યારે શરૂઆતી વલણ સામે આવી રહ્યા છે તેમાં ગાંધીનગરમાં અમિત શાહ 1 લાખની લીડ ક્રોસ કરી આગળ ચાલી રહ્યા છે અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પર 1,30,000 મતથી આગળ ચાલી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે અને ખાસ કરીને જો વાત કરીએ ગાંધીનગરની તો ત્યાં તો કાર્યકર્તાઓ દાવ કરી રહ્યા છે કે આ વખતે 10 લાખની લીડ તો અહીં હશે જ જોવું એ રહું અત્યારે તો 1,30,000 મતથી અમિત શાહ આગળ ચાલી રહ્યા છે સામે સોનલબેન પટેલ છે કે જેઓ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર છે ગાંધીનગર ખૂબ હાઈ પ્રોફાઇલ સીટ અમિત શાહ ગાંધીનગરમાં 1 લાખ કરતા વધુ મતથી આગળ ચાલી રહ્યા હોવાની જાણકારી છે ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટી આગળ છે બીજી તરફ આપણી વિગતો આપી દઈએ વડોદરામાં પણ ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ હોવાની વિગતો મળી રહી છે વાઘોડિયાની પેટા ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી આગળ હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે તો આ મહત્વપૂર્ણ વિગતો જે સતત સામે આવી રહી છે આપણી સ્ક્રીન પર છે અમદાવાદ પશ્ચિમમાં ભાજપના દિનેશ મકવાણા 27,659 મતથી આગળ છે અમદાવાદ પશ્ચિમ બેઠક ભાજપના દિનેશ મકવાણા અત્યારે આગળ ચાલી રહ્યા છે 27,000 કરતા વધુ મતથી તેઓ અત્યારે આગળ ચાલી રહ્યા છે તો 271 સીટ અત્યારે એનડીએ મળે તેવું અત્યારે દેખાઈ રહ્યું છે એટલે કે એક સીટ ખાલી દૂર છે સરકાર બનાવવામાં ઇન્ડિયા 183 ખૂબ જ સારી લીડ ઇન્ડિયા અલાયન્સ ગત ઇલેક્શન કરતાં ગત ટર્મના પરિણામ કરતાં આ વખતે ઇન્ડિયાનું પરફોર્મન્સ એટલે કે ઇન્ડિયા અલાયન્સનું પરફોર્મન્સ ઘણું સુધર્યું છે તેવું પણ ચોક્કસ કહી શકાય અને ગુજરાતની પણ આપણે વાત કરીએ તો તમામ એ બેઠકનું નામ તેનો ઉમેદવાર કેટલા મતોથી આગળ એ વિગતો આપણા સુધી પહોંચાડી રહ્યા છે।